સમય છે અત્યારે. અત્યારે લગ્ન થાય તો અત્યારે ક્યાં આપણા બહેનોને ગીત ગાવાનો બહુ સમય ઓછો છે. અમારે ગાવા વાળાને લઈ આવે, મૂસુ વાળા મળ્યા ગાવા તો બેનું એ બંધ કર્યું. હાવ અગર ગીત પણ એક, એમાં બાપુ એક ગીત મને બહુ ગમે. ये तो हमारी बात है बापू, संसार की बात है. हम तो लगन गीत सांभळते हैं ते पोसे पोसे हो जाते हैं. કારણ કે લગ્ન ની વાત આવે તો 80 વર્ષના બાપાને કડિયાની કહું મળે તૂટક. ભાઈ ભાઈ ભલે તાણ હતી પણ ઘોડે ચડેલા. બહુ સરસ. પણ બેનો બેનો છે ને આપણને પાંચે તેલ નાખે. કેવા સરસ ગીતો. લગ્ન ગીત એટલે બાપુ એક સાબડામાં ભજન મૂકી દે ને એક સાબડામાં એક સારું જૂનું લગ્ન ગીત મૂકી દે અને કાંટો કાટ લઈને તો એમાં સંસ્કારમાં કાંઈ ફેર ન હોય, શબ્દોમાં જ ફેરફાર હોય છે. હું ઘણી વાર બાપુ જાહેરમાં બોલ્યો છું કે કોઈ વૈરાગનું ભજન મળી જાય, કોઈ સદગુરુનો શબ્દ લાગી જાય અને સંસારને હોપારીની ઘોડે ઠોકર મારી 92 લાખ માળવાને જાતો કરીને ભરથરી જ્યારે એમ કહેવાય કે સંતના પંથે વયા જાય એટલી ભજનમાં તાકાત. પણ કહેવાય ગયો બાપુ એવી જ આપણી માવું ભાતીકળ ગીતો માંડવામાં બેઠી બેઠી એવો વરરાજો, સંસ્કારી વરરાજો ભણતો હોય, મર્યાદાના પગલા માંડતો, કદાચ કોઈક સંન્યાસી સાંભળી જાય ત્યારે તો ફરીવાર સંસારમાં આવવાની ઈચ્છા થઈ જાય. એટલી લગ્ન ગીતમાં પણ તાકાત છે. બધું બધું આ દેશમાં જરાય બોલું મારે વધારે નથી ગાવું પણ એક કડી ગાવ કહેતા આવતો લગ્ન ગાવ. હા મજા આવે છે. મારા બાપુ ગાડી હતી, ભાડા કરતો. ઘણાના લગ્નના ભાડા જે બાકી છે. પણ આનંદ એ વાતનો છે કે એની પાસે કોઈ ઉઘરાણી ન કરીને આજે છોકરા અમારા ડાયરા કરે વસૂલ. એકડી ગાવ વધારે નહીં. જો કોયલ બેઠી આંબલિયાની ડાળ એ મારો મોરાલિયા બેઠો રે ગઢને કાગરે એ માણરા એ હોશીલા વિરા એ તમે કોયલ ને રે ઉડાડો આપ દે. વરરાજાને બાપુ મોરલિયો કીધું, વરને મોર કીધું. અને વાત સાચી છે. દુનિયાનો એક પણ રંગ એવો ન હોય કે મોરમાં ન હોય. એમ બાપુ ભલે ગરીબનો દીકરો ભણતો હોય પણ જયારે વરરાજો થાય ત્યારે એમાં બધા રંગ હોય, એને મોજ હોય એટલે એને મોર કીધું. કન્યાને કોયલ કીધી, ન્યા થોડોક ડખો છે. જો વરરાજાને મોર કહી તો કન્યાને ઢેલ કેવી જોવે, અને કન્યાને કોયલ કહી તો વરરાજાને હોય જ. પણ કહેતા નથી આપણે. પણ કેટલું કેટલું રૂપક કેટલું છે. મારે વાત એટલી કરવી સાહેબ, વરરાજાને મોર કીધો હોવો જ જોવે, એને તમામ રંગ હોય. પણ તરત કન્યાને કોયલ કીધી. શું કામ? આ દેશની દીકરીના રૂપ સામે ન જોતા એના ગુણ સામા જોજો, એના સંસ્કાર સામે જોજો. અને કોયલ છે એને રૂપ નથી પણ મીઠું બહુ બોલે. આ દેશની દીકરી, આ દેશની કન્યા ઓરડામાં બોલતી હોય ને સસરા છે એ ડેલીએ સાંભળી જાય તો એમ થાય હજી બોલે તો હારું. કોણ બોલ્યું? બોલે પણ દેખાય નહીં. અને એવું મીઠું બોલે કે હજી બોલે તો સારું. એટલે કોયલ કીધી હશે. એમાંનું એક બીજું ગીત, ઈ તો બેનું એ હૈદ કરી નાખી. એટલે હું ફેશનના ગીતે એવા અત્યારે ગાય છે, એની વાત નથી કરતો. મારી માવું હજી અહીંયા મોટી ઉંમરના માવું બેઠા છે. મારી બહેનો દીકરીઓને વિનંતી કરું કે આ મોટી ઉંમરના માવડીઓ પાસે જૂના ગીત આવડતા હોય ને તો તમારા મોબાઈલમાં રેકોર્ડિંગ કરી લેજો. જેમ સાચું હોનું નહીં મળે ને એમ એક દી સાચા જૂના ગીત નહીં મળે. તેથી ગીત છે એ આપણો હથવારો બની જતા હોય. એટલે જૂના ગીતની મજા છે.
બાકી બાપુ હમણાં તો એવા ગીત આવ્યા હતા, આપણે એમ થાય કે આ જાનમાં જવા કરતા જાન દઈ દઈ. બાપુ આ જાનની વાત એટલે આવી છે કે આ મહાદેવની કથા છે, અને આ દેશમાં આ ઇતિહાસમાં આની કથાઓમાં સ્વયંભૂ કોઈ વરરાજો હોય, જાન જૂતી હોય તો એ મહાદેવ છે. જગતનો પ્રથમ પિતા, પ્રથમ બાપ. ઈ પરિણામ હોય છે ત્યારે કેવું થયું છે. દેવતાઓએ કીધું કે તમે લગ્ન કરો તો જીકી હા પાડી દીધી. દેવતાઓ બાપુ વૈયા ગયા ને પછી ભૂતળા ને એ બધા આવ્યા. ભોળાનાથ કે હું હા પાડીને બેઠા કે કેમ? અરે પણ મોટા બાપુ લગ્નમાં કેટલી વસ્તુ જોવે, આપણા ઘરમાં છે ભભૂતિ સિવાય કાંઈ? એમાં મુંગટ જોવે એટલે કે જટાનો મુંગટ કરી નાખો. અરે પણ અહીંયા લાઈટ લગાડવી જોઈએ, ચંદ્ર છે જ. પણ ઘરેણા જોવે કે આ યરુડા છે જ. કેવો મહાદેવ બન્યા છે. નંદી પર સવારી, દુનિયા સીધા બેન, આ નંદીમાં ઊંધા બેઠા. ભોળાનાથ અવળા બેઠા. હું કામ? નંદી આગળ, ઓલી જાન વાહે. એટલે ભોળાનાથ ને શું કે આગળ તો કઈ દેખાતું નથી, અવળા બેઠા. એટલે ભૂતળા એને આમાં ડિસ્કો કરે. ભૂત કોને કહેવાય? શિવની ટોળીમાં કોણ હોય? ભૂ નામ પાણી, ત નામ તરવું. પાણીને કંટ્રોલ રાખીને જે તરી ગયા એ ભૂતળાની વાત છે, આ ખમાહા વાળાની વાત નથી. આ અદ્ભુત મહાદેવ. એટલે મને આ ગીત યાદ આવ્યો કે કેવો બાપ બન્યો છે બાપુ. ભૂતળા ભાવમાં રડવા મળ્યા. કોકે ભૂતળાઓને પૂછ્યું, ભૂતળાઓ તમે રડો છો શું કામ? ત્યારે ભૂતળાએ જવાબ આપ્યો કે અત્યાર સુધી અમારી પાસે વિશ્વનાથ અમારો બાપ હતો, પણ કાલથી અમને માં મળવાની છે, એના હરખમાં અમે રડીએ છીએ. અને આ વાત સાંભળે છે ત્યારે મહાદેવની આંખમાંથી આંસુડા પડે છે. અને જ્યારે કહે છે ઇન્દ્ર મહારાજ થી લઈને કે પ્રભુ આપ જેની આંખમાં આંસુ પડ્યા એના રુદ્રાક્ષ બન્યા. મહાદેવ આપ શું કામ રડો છો? ત્યારે કહે છે કે આજ ખબર પડે છે કે માં કેવી હોય, પણ મને રડવું એવું આવે છે કે મારે માં નથી ને એટલે મને રડવું આવે છે. જો મારે માં હોત તો આજ આવા રૂડા ગીતડા ગાતી હોત સાહેબ. એક આ સંસારની એક શોભિત કોઈ હોય એ પરિવાર છે. એટલે પ્રથમ સંસ્કાર એ ગર્ભ સંસ્કાર, અને ગર્ભ સંસ્કારના પાયાના મંત્રો કોણ? લગ્ન ગીત. બાકી તો એવા વિટામિન વગેરેના ગીત આવ્યા. આમ બહેનું શરૂ કરે, જૂઠ બોલે મળવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના. સુટકી ખાવ ને મારા બાપનું શું જાય? ગીત છે કયા? હમણાં જ મેં ગીત સાંભળ્યું, કોલેજમાં ભણતી એક કન્યા કુંવાર. કોલેજમાં તારે કન્યા કુંવાર જોઈએ કે ડોઈશું ન ભણવા જાતી હોય? એમાં હાવ ફેશન વહી આવે. એમાં હૈદી થાય માતાઓ કે ગામડું હોય એમાં ફેશનનું ગીત ગાય બહુ ભૂંડું લાગે. ગામડાની જાન હોય, લાવો ચીઠી, બહુ સરસ. વાહ. મનસુખભાઈ લવજીભાઈ વઘાસિયા, એમને એક સોનાની વસ્તુ મળી છે. જેને કોઈની સોનાની વસ્તુ ખોવાણી હોય એ આધાર પુરાવા સાથે મળી જાય. અને મનસુખભાઈનો નંબર છે 99 89 6 62. બરાબર ને ભાઈ? ઓકે,
9998692662. કેમ આપણું અંગ્રેજી જવું?